જય શ્રી કૃષ્ણથી અમે જે છે આ વિડીયોમાં આપનું સ્વાગત કરીએ છીએ। તો અત્યારે હાલમાં જોઈને આવ્યા છીએ અમે લાલો મૂવી। હવે ગાઈસ મને ખ્યાલ છે કે જે છે આ મૂવીના રિવ્યૂ માટે બહુ વધારે ટાઈમ થઈ ચૂક્યો છે। તો 1.5 મહિનાની આસપાસનો જે છે ટાઈમ થઈ ચૂક્યો છે આ મૂવી આએ અને અત્યારે હાલમાં રિવ્યૂ લાવ્યો છે, પરંતુ જે છે થોડા સરકમસ્ટાન્સના કારણે અને થોડી પ્રોબ્લેમના કારણે વિડીયો નહોતા આવી શકતા હતા, તો એના માટે જે છે અત્યારે હાલમાં રિવ્યૂ લઈને આવ્યો છું। તો ગાઈસ આ લાલો મૂવી મેં જોઈ છે, પરંતુ હું તમને એક વાતની શ્યોરિટી આપું છું, ભલે જે છે આપ લોકોએ મૂવી, મને ખ્યાલ છે કે ઘણા બધા લોકોએ મૂવી જોઈ લીધી હશે અને એમના મંતવ્ય જે છે મળી પણ ગયા છે, તો પણ જે છે વિડીયો હું લાવું છું તો પણ આપને, કેમ કે બની શકે છે કે જે છે આ વિડીયો લગભગ જ્યારે લોકો જોડે પહોંચશે ત્યારે લગભગ ઘણા બધા લોકોએ મૂવી નહીં પણ જોઈ, જે મૂવી જોવાની ઈચ્છુકતા ધરાવતું હશે તો કદાચ હું સ્પોઇલર આપી દઉં, એમાં મજા નહીં આવે। તો ગાઈસ વિથઆઉટ સ્પોઇલર મૂવીના રિવ્યૂને આપણે સ્ટાર્ટ કરીએ। તો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ એન્ડ માય નેમ ઇઝ અક્ષય। તો દોસ્તો આ મૂવી જે છે આપણે એક મોટિવેશનલ મૂવી લઈને આપ જઈ શકો છો, કેમ કે તમારી લાઈફની અંદર જે પણ ચાલતું હશે ગાઈસ, જે પણ આપની લાઈફની અંદર ચાલતું હશે, આ મૂવી તમે જોવા જશો ને જ્યારે તમે બહાર નીકળશો મૂવી જોઈને, ત્યારે મૂવી આપનું કમ્પ્લીટ થશે ને જે લાસ્ટ સોંગ જે ખતમ થશે ત્યારે માઇન્ડની અંદરના બધા વિચારો તમે સાઈડમાં મૂકી દેશો અને એક માઇન્ડની અંદર તમારામાં એક પોઝિટિવિટી આવી જશે। તો ગાઈસ આવી છે લાલો મૂવી। હવે લાલો મૂવીનું ફૂલ નેમ જે છે એવી રીતે રહે છે કે લાલો કૃષ્ણ સદા સહાયતે। ગાઈસ સુપર્બ ડિરેક્શન, સુપર્બ એક્ટિંગ, સુપર્બ સિનેમેટોગ્રાફી, સુપર્બ બીજીએમ, એક સોંગ ગાઈસ જબરદસ્ત હતું। તો ગાઈસ આમાં જે છે થોડી ઘણી સ્ટોરી માટે જો આપણે વાત કરી લઈએ તો સ્ટોરીની અંદર જે છે એવું એક દેખાડવામાં આવે છે કે એક ફેમિલી જે છે, હવે જે છે ફેમિલીની અંદર જે કે પૈસાની થોડી ઘણી પ્રોબ્લેમ્સ થઈ રહી છે। હવે જે છે આ મૂવી જે છે આપણે જે રીતે ફર્સ્ટ હાફમાં ચાલે છે એવું નથી કે ક્યાંયથી તમને ગ્રીપ છોડ દેશે। મૂવીના સ્ટાર્ટિંગથી લઈને જ્યાં આપણી મૂવી ખતમ થશે ત્યાં સુધી આપની ગ્રીપ બનાવી રાખશે। એવું ક્યાંય જ નથી કે ઘણી બધી મૂવીઝની અંદર એવું થાય છે કે સ્ટોરી બિલ્ડિંગમાં ટાઈમ વેસ્ટ કરી નાખ્યો અને જે છે પછી આગળ ધીરે ધીરે મૂવી આગળ વધતી જાય છે, નહીં। આમાં જે છે ફર્સ્ટ હાફને જે છે ઇમોશન્સ ગાઈસ એટલું જ ચાલે છે, પરંતુ જ્યારે ઇન્ટરવલ સીન આવશે ગાઈસ તમારે એકદમ ગૂઝ બમ્પ આવવા લાગશે અને જે છે એના પછી જે ઇન્ટરવલ પછી જે ચાલુ થાય છે ભાઈ, લાગતું તો એવું કોઈ થિયેટરની અંદર નહીં પરંતુ આપણે કોઈ સત્સંગમાં બેઠા હોય। અને ગાઈસ લાસ્ટ વાળું સોંગ, મેં લિટરલીમાં આ સોંગ માટે હું પિક્ચર જોવા ગયો હતો આવી, એ તો મને બી ખ્યાલ હતો કે જે છે આપણે આ મૂવીને મોબાઈલની અંદર જોઈ શકાય એમ હતું, પરંતુ જે છે આપણે થિયેટરમાં ઓનલી એન્ડ ઓનલી એક સોંગ માટે હું ગયો હતો, પણ ભાઈ એટલી મજા આવી મને। તો ગાઈસ તમે પણ જે છે આ એવી મૂવી જે છે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર આવી છે કે એવું નથી કે આપણે કોઈ એક અલગ જ અમુક લોકો જ જોઈ શકે, નહીં, બધી જ એજ વાળા જોઈ શકે છે, ચાહે નાનાથી લઈને મોટું, એક પણ આપણે એડલ્ટ ડાયલોગ નહીં ના કોમેડી નહીં, હા સિચ્યુએશનલ કોમેડી જે છે એ છે, પરંતુ જે છે ચાલે છે અને સારા એવા ડાયલોગ્સ પણ છે ને કરણ જોશીનું ભાઈ જબરદસ્ત એક્ટિંગ, અને જે કૃષ્ણ ભગવાન જે બન્યા છે એમની અંદર એમની પણ એક્ટિંગ બહુ સારી એવી ઘણી બધી લાગી। બાકી મને તો જે છે આ મૂવી જોયા પછી મને ઘણું બધું જે છે મને એવું લાગી રહ્યું છે કે ફ્યુચરમાં કંઈક ચેન્જ કરીશું। બાકી એઝ ઓફ નાઉ અત્યાર સુધીની મેં મારી લાઈફની અંદર ઘણી બધી મૂવીઝ મેં થિયેટરની અંદર જોઈ છે, ઘરે ટીવી પર પણ જોઈ લે છે, ઓટીટી એપ્સ પર જોઈ લે છે, પરંતુ ભાઈ આના જેવી મજા મને નથી આવી।
તો ગાઈસ તમને પણ એવું જ લાગશે જ્યારે આ મૂવી આપની ખતમ થશે. બહુ સારી એવી ઘણી બધી આપણે પાઠ શીખવીને જશે. મેસેજ મૂવી છે ગાઈસ. એ કરશો, જોશો તમે, તમને ખ્યાલ આવી જશે શું મેસેજીસ છે. એના માટે હું સ્પોઇલ નહીં કરું. તો ગાઈસ અગર આપ જે છે થિયેટરમાં જોઈને આવ્યા હોય તો ગાઈસ કેવી લાગી જે છે આ મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે આપ કમેન્ટ સેક્શનની અંદર આપ જણાવી શકો છો. મને તો ઘણી સારી લાગી. હું જે છે આમાં કોઈ સ્ટાર નહીં આપી શકું, કારણ કે સ્ટારથી બી ઘણી ઉપરની જે છે લેવલની એક મૂવી છે. તો ગાઈસ આ વિડીયો માટે ગાઈસ આટલું જ. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.